અગ્નિ સૂર્યમાંથી પ્રગટ થયો છે. અગ્નિ એ સૂર્યમાંથી છે. અગ્નિ ઉર્ધ્વગામી છે. અગ્નિ ઉર્ધ્વગામી. એ અગ્નિ ગમે તેમ કરો અધર જ જાય. અગ્નિ ઉર્ધ્વગામી છે, કારણ કે સૂર્યમાંથી નીકળો. જ્યાં સુધી સૂર્યમાં ન સમાય, એના તરફ ગતિ ન થાય, ત્યાં સુધી એને શાંતિ ન મળે. એમ માણાઈ છે ને ઈશ્વરનો અંશ છે. ઈશ્વર અધર રહે, જ્યાં લગી અધર ન જાય માણા, ત્યાં લગી એને શાંતિ નથી. સમજો વાતને. શાંતિ ત્યાં સુધી નહીં મળે જ્યાં લગી જ્યાંથી આવ્યા છીએ ને ત્યાં નહીં પોગીએ ને ત્યાં લગી શાંતિ નથી. લોકો શાંતિની શોધમાં નીકળતા હોય, ગોતતા હોય, કેમ શાંતિ નથી મળતી, કેમ શાંતિ નથી મળતી. એનો જવાબ છે જન્માદ્યસ્ય. તો પ્રશ્ન હોય કે કેમ શાંતિ નથી મળતી, એનો જવાબ છે જન્માદ્યસ્ય. બધાનો એવો પ્રશ્ન છે, આટલું આટલું કરી પણ છતાંય શાંતિ નથી. આપણે તમે ને હું સુખ ને શાંતિની શોધમાં જાય છીએ એવું નથી હો. આ પૃથ્વી ઉપર 7.5 અબજ લોકો રહે છે. 7.5 અબજ. એક બે નહીં, 7.5 અબજ. સવારે ઉઠીને રાત સુધી દોડાદોડી કરે છે. બધાને પૂછો કે તમે શું કામ દોડાદોડી કરો છો? પૂછો. આપણે બધા દોડીએ છીએ. વિદ્યાર્થીઓ દોડે, કમાવાળા કારખાને દોડે, બહેનો ઘરે, બધા દોડે છે. કંઈક ઊભા રાખીને પૂછો કે આ બધું કરો છો શું કામ? શું કામ દોડો છો? તો કહે કે શાંતિ મેળવવા. અત્યારે ઢસડલા કરી લેશું, પછી ભેગું થઈ જશે, પછી અમે શાંતિથી રહેશું. શાંતિ મેળવવા માટે આપણે તમે ને હું 7.5 અબજ લોકો દોડે છે. તો 7.5 અબજ જે વસ્તુ પાછળ દોડતી હોય તો એને એટલામાંથી એક જણાને તો એ વસ્તુ મળવી જોઈએ ને. ભાઈઓ કરતા બહેનોની સંખ્યા વધારે છે, એટલે બહેનો તમને પૂછું કે 7.5 અબજ લોકો એક વસ્તુ માટે દોડતા હોય, ગોતતા હોય, તો એમાંથી એકને તો મળવી જોઈએ ને. હા કે ના? એક બે નથી, 7.5 અબજ લોકો દોડે છે શાંતિ મેળવવા, છતાંય કોઈને મળતી નથી. ગમે તેને પૂછો, તમને શાંતિ છે? નથી. કારણ એક જ છે, ખોવાણું છે બીજે ને ગોતીએ છીએ બીજે. બીજે ખોવાણું છે, બીજે ગોતીએ છીએ. જે જગ્યાએ ખોવાણું હોય ને ત્યાં ગોતાય, મળી જાય. કારણ કે શાંતિ આપણે શેમાં ગોતીએ છીએ? સુખ સુવિધામાં શાંતિ ગોતી છે. ક્યારેય શાંતિ સુખ સુવિધામાં મળવાની જ નથી. લક્ષ્મીનારાયણ બેઠા હતા સ્વર્ગમાં. એક વ્યક્તિ આવ્યો કોથળો લઈને. કોઈ વસ્તુ હોય ને લેવા માટે, આપણે થેલો લઈને જાય, કોઈ કોથળો લઈને જાય. ભગવાન વિષ્ણુ કે ઉભા થાવ. ભગવાન કે બોલ ભગત, શું જોઈ છે? કોથળો ખાઈ જા. એ કે એક બે કારખાના નાખી દો. ભગવાન કે નાખ્યા. પછી એ કે 4-5 છોકરા નાખો, નાખી દીધા. પછી 2 બંગલા નાખો, નાખ્યા. પછી ગાડી નાખો, તો કે ગાડી. બરોબર. એ કે 2-3 પ્રમુખ પદ નાખો, નાખ્યા. 4-5 જગ્યાએ પ્રમુખ બનીશ, જા તું, નાખ્યા. પછી બસ બીજું કઈ નહીં. પછી આમ પોટલો વારી ખંભે નાખીને હાલતો. ભગવાનને થેન્ક યુ ન કીધું. પછી લક્ષ્મીજી થી નો રહેવાનું, અને લક્ષ્મીજીએ કીધું કે ભગવાન હાવ આમ હોય, આટલું બધું તમે દીધું છતાંય તમારો આભારી નથી માનતો, આવો ભગત? હા, ભગત કાંઈ વાંધો નહીં, એવો જ હોય.
પણ લક્ષ્મી તું ચિંતા ન કર, કારણ કે મેં આના કોથળામાં આના થેલામાં પૈસા નાખ્યા, પરિવાર નાખ્યા, એ પ્રમુખ પદો નાખ્યા, કેટલું નાખ્યું, બધું નાખ્યું, કારખાના નાખીને ગાડીઓ નાખ્યા, બધું નાખ્યું, છોકરાઓની વહુ નાખીને બધું નાખ્યું, પણ મેં આના થેલામાં શાંતિ નો નાખી. જો ને આપણે કથા મંડપમાં શાંતિ નથી, બીજે બધે તો ન હોય સંસારના પ્રપંચમાં, પણ અહીંયા આવીને જો શાંતિ ન હોય તો જાવું ક્યાં? મારા બહેનો, વાતું તો પછી આપણે ઈશ્વર આપણે સમય આપ્યો જ છે, આ બધું પૂરું થાય છે એટલે જમણવાર તારે તમતારે જેની ભેગું ગમતું એમ પાડોશમાં બેહાડ દેજો જમવા, અને જે કેવું હોય કહી દેજો. કદાચ બીજી વાર નાત પણ ભેગી થશે અને બીજી વાર નાત ભેગા થઈ જમણવારે ઘણી વખત થવાના છે, પણ મારા બહેનો આ એક વખત કથા આવી પણ બીજી વાર ક્યારે થાય તમારો ને મારો કઈ ભરોસો નથી આમાં. તો અત્યારે જે મળ્યું છે પ્રાપ્ય છે એનો આનંદ લ્યો ને. શાંતિ નથી, કારણ શાંતિ ખોવાની છે બીજી જગ્યાએ, ગોતી છે બીજી જગ્યાએ. ભૂલમાં રસોડામાં પાકીટ મૂક્યું હોય અને કદાચ રૂમની તિજોરી ફીંડી નાખો તો એ પાકીટ ન મળે. શું કામ? મુકાઈ ગયું છે રસોડામાં, ગોતીએ છીએ રૂમમાં, ક્યારે નહીં મળે. ક્યાં મળશે શાંતિ? શાંતિ એક જ જગ્યાએ સમાણી છે ને એક જ જગ્યાએ મળશે. આખા જગત ફરીને આવીને તો શાંતિ અંદર જ છે, અંદર આત્માનો વિષય છે, સુવિધામાં નથી.